એચઆર કહે રિઝાઇન આપી દો, નહીં તો ટ્રાન્સફર કરી દઈશ. શું કંપની આમ કાયદેસર રીતે દબાણ કરી શકે છે? ઘણી કંપનીઓમાં એચઆર અથવા મેનેજમેન્ટ કર્મચારી ઉપર પ્રેશર બનાવવા માટે અચાનક ટ્રાન્સફરની ધમકી આપે છે. પણ યાદ રાખો, દરેક ટ્રાન્સફર કાયદેસર હોય એવું નથી. જો તમારા એપોઇન્ટમેન્ટ લેટર અથવા કંપની પોલિસીમાં ટ્રાન્સફરનો ક્લોઝ હોય તો કંપની ટ્રાન્સફર કરી શકે છે. પણ બદલો લેવા, હેરેસમેન્ટ કરવા, રેઝિગ્નેશન લેવડાવવા અથવા ફેમિલી પ્રોબ્લેમ્સ જાણતા હોવા છતાં દબાણ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવે તો તમે લીગલ એક્શન લઈ શકો છો. શું કરવું? એચઆરની વાતોનો રિટર્ન પ્રૂફ રાખો, એટલે કે ઈમેલ, વોટ્સઅપ, કોલ રેકોર્ડિંગ, નોટિસ, અપોઇન્ટમેન્ટ લેટર અને એચઆર પોલિસી ચેક કરો. એચઆરને ઈમેલ દ્વારા ઓબ્જેક્શન મોકલો. લખો કે ટ્રાન્સફર મેલાફાઇડ ઇન્ટેન્શનથી કરવામાં આવે છે. જો મેન્ટલ હેરેસમેન્ટ થાય તો લેબર કમિશનર પાસે કમ્પ્લેન કરી શકો છો. ફોર્સ્ડ રેઝિગ્નેશન ક્યારે તરત ન આપો. દરેક એમ્પ્લોયીને ડિગ્નિટી સાથે કામ કરવાનો અધિકાર છે. ડરશો નહીં. કાયદો માત્ર કંપની માટે નહીં, એમ્પ્લોયી માટે પણ છે.